તો આજે આપણે બનાવીશું માર્કેટ કરતાં સસ્તો અને સારો મેથીયા મસાલો બનાવીશું. આ મસાલો આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું અને એકવાર બનાવી આખા વર્ષ માટે તમે સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે તમારે ઉપયોગમાં લેવો હોય ત્યારે તમે લઈ પણ શકો. તો આ મસાલો તમે કોઈ પણ અથાણા બનાવો તેમાં કે પછી ખીચામાં કે કોઈ પણ શાકભાજીમાં પણ તમે એડ કરી શકો છો. અને આ મેથીયા મસાલો આપણે પરફેક્ટ માપ અને પરફેક્ટ રીતથી બનાવીશું. તો ચાલો બનાવીએ. તો સૌથી પહેલાં આપણે તેનું માપ જોઈ લઈએ. તો 1 કપ જેટલા મેથીના કુરિયા અને વજનમાં જુઓ તો 100 ગ્રામ જેટલા લીધા છે અને સાથે તેનાથી અડધા રાઈના કુરિયા લીધા છે અને વજનમાં જુઓ તો 50 ગ્રામ જેટલા છે અને સાથે 2 સ્પૂન જેવા ધાણાના કુરિયા લીધા છે અને હવે સાથે 2 સ્પૂન લાલ કાશ્મીરી મરચું પાવડર અને 3 સ્પૂન જેવું તીખું લાલ મરચું પાવડર લીધું છે. પણ જો તમારે આ મસાલો તીખો ઓછો રાખવો હોય તો તમે 3 સ્પૂન કાશ્મીરી મરચું પાવડર અને 2 સ્પૂન તીખું મરચું પાવડર પણ એડ કરી શકો. અને હવે સાથે 1/3 કપ જેટલું શીંગ તેલ લીધું છે. પણ તેલ તમે ખાવાના ઉપયોગમાં ઘરમાં કોઈ પણ લેતા હોય તે તમે લઈ શકો. અને હવે મેથીના કુરિયાને આપણે અધકચરા બ્લેન્ડ કરવાના છે. તો આપણે તેને મિક્સર જારમાં એડ કરીશું અને 2 થી 3 વાર પલ્સ મોડ પર રાખીશું એટલે અધકચરા વટાઈ જશે. તો આનો આપણે પાવડર નહીં સાવ કરીએ, આ રીતે અધકચરા રહે એ રીતે જ રાખવાના છે. તો તમે જોઈ શકો છો આ રીતે મેથીના કુરિયા પણ અધકચરા વટાઈ ગયા છે. તો હવે એક વાસણ લઈ તેમાં આપણે મેથીના કુરિયા છે તે એડ કરી દઈશું અને હવે સાથે આપણે રાઈના કુરિયાને પણ બ્લેન્ડ કરી લેવાના છે. તેને પણ અધકચરા એવા જ રાખવાના છે. સાવ બ્લેન્ડ નહીં કરીએ તો 1 થી 2 વાર પલ્સ મોડ ઉપર રાખીશું ત્યાં જ અધકચરા વટાઈ જશે. અને તેને પણ આપણે વાસણમાં એડ કરી દઈએ અને સેન્ટરમાં આ રીતે થોડી જગ્યા કરી દઈશું. તો અહીં આપણે 100 ગ્રામ જેટલા મેથીના કુરિયા અને 50 ગ્રામ જેટલા રાઈના કુરિયા લીધા છે. પણ જો તમારે 3 ભાગના મેથીના કુરિયા અને 1 ભાગના રાઈના કુરિયા એડ કરવા હોય તો પણ તમે કરી શકો. અને હવે તેના ઉપર 2 સ્પૂન જેવા ધાણાના કુરિયા એડ કરીશું અને જો આ મસાલામાં તમારે વરિયાળી એડ કરવી હોય તો 1 સ્પૂન જેવી તમે વરિયાળી પણ એડ કરી શકો. અને હવે સેન્ટરમાં આપણે 1 સ્પૂન જેવી સ્ટ્રોંગ હિંગ એડ કરીશું. જો સ્ટ્રોંગ હિંગ હશે તો મસાલાનો સ્વાદ છે ખૂબ જ સારો લાગશે. અને તેમાં 1/2 સ્પૂન જેવી હળદર પાવડર એડ કરી આપણે આ મિશ્રણને થોડીવાર માટે સાઈડમાં રાખીશું. ત્યાં સુધી આપણે મીઠાને પણ શેકી લઈએ. તો પેનમાં 2 સ્પૂન જેવું મીઠું એડ કરીશું. તો આ મસાલા આપણે લીધા એ પ્રમાણે મીઠું છે તે પરફેક્ટ છે. તો આપણે 2 સ્પૂન જેવું મીઠું એડ કરવાનું છે અને ગેસની ફ્લેમ સ્લો ઉપર રાખી 2 થી 3 મિનિટ માટે શેકીશું. એટલે મીઠામાં મોઈશ્ચરનો ભાગ હશે તે દૂર થઈ જશે. તો મીઠું પણ શેકાઈ ગયું છે. તેને પણ આપણે થોડીવાર માટે સાઈડમાં રાખીશું અને હવે સાથે આપણે તેલને પણ ગરમ કરી લઈએ. તો એક પેન લઈ તેમાં 1/3 કપ જેટલું તેલ એડ કરીશું અને વજનમાં જુઓ તો 80 ml જેટલું તેલ છે અને ગેસની ફ્લેમ મીડિયમ પર રાખી તેલ સારું એવું ગરમ થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે. અને તેલ પણ ગરમ થઈ ગયું છે. તો આ રીતે આપણે ચેક પણ કરી લઈએ. તો થોડા આ રીતે આપણે મેથીના કુરિયા એડ કરીશું અને મેથીના કુરિયા છે આ રીતે ઉપર આવવા લાગે એટલે તેલ આપણું પરફેક્ટ એવું ગરમ થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને હવે બધા મસાલા આપણે તૈયાર કરીને રાખ્યા છે તેના પર આ તેલને ગરમ ગરમ એડ કરીશું. તો આ રીતે તમે જ્યારે તેલ એડ કરશો ત્યારે આખા ઘરમાં સારી એવી સુગંધ ફેલાઈ જશે. અને હવે તેલ એડ કરી તરત જ આપણે તેનું ઢાંકણ બંધ કરી નોર્મલ એવું ઠંડુ થાય ત્યાં સુધી રહેવા દેવાના છે. તો હવે તમે જોઈ શકો છો મિશ્રણ પણ નોર્મલ એવું ઠંડુ થઈ ગયું છે અને કુરિયા પણ સારા એવા ફૂલી પણ ગયા છે. તમે જોઈ શકો છો. તો હવે આપણે તેમાં 2 સ્પૂન જેવું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને 3 સ્પૂન જેવું તીખું લાલ મરચું પાવડર એડ કરીશું. પણ જો આ મસાલો તમારે તીખો ઓછો રાખવો હોય તો તમે ખાલી કાશ્મીરી મરચું પણ એડ કરી શકો. તો કાશ્મીરી મરચું પાવડર છે તે થોડો વધારે એડ કરવાનો અને હવે જે આપણે મીઠું શેકીને રાખ્યું તે એડ કરીશું. તો મીઠું પણ આપણે જે ઘરમાં રેગ્યુલર સ્પૂન વાપરતા હોય તે સ્પૂનથી જ 2 સ્પૂન જેવું મીઠું લીધું હતું. તે એડ કરી બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ. તો જો તમે આ રીતે પરફેક્ટ માપ અને રીતથી મસાલો બનાવશો તો મસાલો છે પરફેક્ટ એવો બનશે અને આખા વર્ષ માટે તમે ફ્રીજમાં રાખી સ્ટોર પણ કરી શકો અને બિલકુલ કાળો નહીં પડે અને સ્વાદમાં અને કલરમાં એવો ને એવો જ રહેશે. અને જે આપણે માર્કેટમાંથી મસાલો લાવતા હોય તેના કરતાં પણ ખૂબ જ સારો બને છે. તો મસાલો પણ તૈયાર છે. તો આ મસાલાને તમને બતાવો આ રીતે થોડો કોરો રહે એ રીતે જ રાખવાનો છે. તમે જોઈ શકો છો તેલનું પ્રમાણ આપણે ઓછું રાખીશું અને આ મસાલાને કાચની એરટાઇટ બોટલમાં ભરી ફ્રીજમાં રાખી તમે 1 વર્ષ માટે સ્ટોર કરી શકો છો. અને જો તમારે જ્યારે અથાણા બનાવવા હોય કે ઇન્સ્ટન્ટ અથાણું બનાવવું હોય કે પાપડ ચાટમાં કે ખીચામાં કે કોઈ પણ શાકભાજીમાં એડ કરવું હોય તો પણ તમે કરી શકો. અને તમે ઇન્સ્ટન્ટ અથાણું બનાવો તો 2 મિનિટમાં તમે બનાવીને તૈયાર કરી શકો. તો આ રીતે કાચની એરટાઇટ બોટલમાં ભરી ફ્રીજમાં રાખી તમે આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો.
તો જો તમે આ રીતે ક્યારે મેથીયા મસાલો ન બનાવ્યો હોય તો એકવાર જરૂરથી બનાવજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.